JEE મેન્સ સેશન 1 2026ની એક્ઝામ આપવા જનાર સર્વે વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ઓલમોસ્ટ પોણા 2 વર્ષથી JEEની તૈયારી કરી રહ્યા છો. હવે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આનું પરિણામ શું આવશે, આની એક્ઝામ કેવી હશે, ટફ હશે, લેન્થી હશે, મને એમાં યાદ આવશે કે કેમ, એવી કોઈ પણ પ્રકારની ટેન્શન ક્રિએટ કરે કે નેગેટિવિટી તમારી અંદર આવે એવા કોઈ વિચારોને એન્ટરટેન કર્યા વગર માત્ર ને માત્ર જેમ કોઈ ટુર્નામેન્ટમાં તમારો દાવ આવે ને તમને જે ખુશી થાય કે તમારામાં જે સ્કિલ છે એ તમારે હવે ડિલિવર કરવાની છે, એવી રીતે તમે એક્ઝામ આપો. એમાંથી જે આવડવાનું છે એ આવડવાનું છે, નહીં આવડે એ નહીં આવડે. કોઈ પણ પ્રકારનું મનમાં અગાઉથી વિચાર કર્યા વગર જો માત્ર ને માત્ર તમે પેપરમાં આવશે એમાંથી મને જે આવડશે હું લખીશ, નહીં આવડે એ છોડીશ, ટાઈમને મેનેજ કરતું જઈશ અને સાથે સાથે હું મારા પોતાની જાત ઉપરનો પૂરેપૂરો કોન્ફિડન્સ રાખી અને એક્ઝામ આપીશ, એવા ભાવ સાથે તમે કોઈ પણ પ્રકારનું અફવાઓ કે કોઈનું હવે આડાવડું માર્ગદર્શન લેવાને બદલે માત્ર ને માત્ર તમારા શિક્ષકોએ તમને જે રીતે ગાઈડ કર્યા છે અને તમે જે રીતે તૈયારી કરી છે એ પ્રમાણે ઈશ્વરને સાથે રાખી અને કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એને મગજમાં રાખી અને તમને જે આવડે છે એ લખો, ભગવાન ઉપર ભરોસો રાખો. જે બેસ્ટ તમે ડિઝર્વ કરતા હશો એ તમને ચોક્કસ મળશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.